જંબુસર તાલુકા પ્રાથમિક શિક્ષક કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 95મી વાર્ષિક સાધારણ સભા જંબુસર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ધારાસભ્ય ડીકે સ્વામીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, સોસાયટીના ચેરમેન દિનેશભાઈ મકવાણા, વાઇસ ચેરમેન સંજયભાઈ પરમાર સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત હાજી કન્યા શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીતની સુંદર રજૂઆત સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સોસાયટીના 445 સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી 95મી વાર્ષિક સાધારણ સભામાં કુલ 8 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત 13 નિવૃત્ત શિક્ષકો તેમજ વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ, શાલ તેમજ મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું। સોસાયટીના સેક્રેટરી રાહુલભાઈ મોરીએ વાર્ષિક અહેવાલનું વાંચન કર્યું હતું। ચેરમેન દિનેશભાઈ મકવાણાએ પોતાની પ્રેરણાદાયી ઉદ્બોધનમાં સોસાયટીની પ્રગતિ, વિકાસ યાત્રા અને નાણાકીય કામગીરીનો વિગતવાર ચિતાર રજૂ કર્યો હતો। તેમણે વર્ષ 2017માં કાર્યભાર સંભાળ્યા બાદ થયેલા વિકાસ અને સભાસદોને મળતા લાભોની માહિતી આપી લેખાજોખા રજૂ કર્યા હતા। ઉપસ્થિત મહેમાનોએ સોસાયટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવતા પારદર્શક અને જવાબદાર વહીવટની પ્રશંસા કરી હતી। સાથે જ રાજ્ય સરકાર દ્વારા સહકાર ક્ષેત્રને વધુ મજબૂત બનાવવામાં આવતા પ્રયાસોને પણ બિરદાવ્યા હતા। અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા ધારાસભ્ય ડીકે સ્વામીએ જણાવ્યું હતું કે સાધુ અને શિક્ષક સમાજના સાચા રક્ષક છે। તેઓ આવનારી પેઢીને ઘડવાનું પવિત્ર કાર્ય કરે છે અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તેમનું વિશેષ યોગદાન છે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના સ્વપ્નને સાકાર કરવામાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે। સરકારી શાળાઓમાં પણ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ભગવાન અને વડીલોના આશીર્વાદ જેને પ્રાપ્ત હોય તે જ સાધુ અને શિક્ષક બની શકે। ક્રેડિટ સોસાયટી જેટલી મજબૂત બનશે તેટલો સમાજ પણ વધુ મજબૂત બનશે। સમગ્ર કાર્યક્રમ સુચારુ આયોજન સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સભાસદોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે બીઆરસી અશ્વિનભાઈ પઢિયાર, વ્યવસ્થાપન કમિટી સભ્યો, આસિસ્ટન્ટ સેક્રેટરી ભૈલાલભાઈ માછી, મોટી સંખ્યામાં સભાસદ ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા। આજે આ સાધારણ સભાની અંદર 13 જેટલા નિવૃત્ત શિક્ષકો કે જેમને 40 થી 35 વર્ષની વચ્ચે સર્વિસ આપી અને આજે નિવૃત્તિ લીધી અને એમનું સન્માન કરવામાં આવ્યું છે। તેજસ્વી તારલાઓ કે જે 80% ઉપર શિક્ષક મિત્રોના જે બાળાઓ અને બાળાઓ છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું। રાજ્ય કક્ષાએ જે 3જા નંબરે નહારની ટીમ જે કબડ્ડીમાં હતી એમાં 4 બાળકો એ લોકોને પણ સન્માનિત કર્યા છે। અને સાધારણ સભાની અંદર જે સાધારણ સભામાં જે સભ્યો જે હાજર છે એ લોકોને પોતાની મંડળીએ કેવો વિકાસ કર્યો છે એના લેખાજોખા આપણે 8 લાખ સુધી ધિરાણ અને 3 લાખ રૂપિયા સુધી મેડિકલ ધિરાણ કરીએ છીએ અને તે પણ વાર્ષિક 6% દરે એટલે કે 7.20 આવું સરસ મજાનું આ આયોજન છે।